વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। હંમેશા આપણે દોસ્તો પિક્ચરના રિવ્યુ અને સોંગના રિવ્યુ આપતા રહીએ છીએ, પણ આજે મને એક સોંગની યાદ આવી ગઈ યાર, કારણ કે રક્ષાબંધન આવી છે ને સડનલી આ સોંગ વાગ્યું ને તો હું તો ઇમોશનલ થઈ ગયું। કેટલું સુંદર સોંગ છે, આપણા રાકેશભાઈ બારોટ અને રાજલબેન બારોટનું છે। બંને ભાઈ બેન હકીકતમાં છે ને આ સોંગમાં તો યાર શું એક્ટિંગ કરી છે એમને। દોસ્તો આ સોંગ એકવાર જરૂર સાંભળજો, રક્ષાબંધન ઉપર છે, બહુ જલ્દી રક્ષાબંધન આવી રહી છે એટલે તમારી માટે એનું શોર્ટકટનું રિવ્યુ લઈને આવે છે। તો આજે આપણે વાત કરીશું કે સોંગમાં કોણ કોણ હતા, પછી સોંગમાં કેવી લાઈનો છે અને સ્ટોરી શું છે, બધી જ વાત કરીશું। પણ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર યાદથી કરજો દોસ્ત। હવે રક્ષાબંધન હવે બહુ જ નજીક આવી ગઈ છે, તો આ સોંગનું સ્ટેટસ તો તમારે જરૂર મૂકવું જોઈએ, મારી ફરમાઈશ ઉપર જરૂર મૂકજો, કારણ કે સોંગનું નામ છે મારા વીરા। બહુ સુંદર સોંગ છે, રક્ષાબંધન ઉપર છે। વર્ષો પછી, જેમ કે ભાઈ બેન નાના હોય અને સ્કૂલમાં ભણતા હોય, વર્ષો પછી એમનો ભાઈ બેનને મળવા આવે છે અને યાર કેટલી સુંદર લાઈન ગાય છે રાકેશભાઈ બારોટ કે બેની મારી નારે ભીંજવશો આંખડી રે। કેટલી સુંદર લાઈન છે, તમારા રૂવાટા ઉભા થઈ જશે બસ જો આ લાઈન સાંભળી લીધી તો। દોસ્તો એ લાઈન તો કઈ નથી, પણ હવે રાજલબેન એવી લાઈન ગાય છે કે વીરા મારા હરખ આવ્યો તને રાખડી બોધતા રહે, કારણ કે રક્ષાબંધન ઉગી છે, બહુ ટાઈમ પછી વીરો એમના ઘરે આવ્યો છે રાખડી બંધાવવા માટે। હા, બંનેની જોડી તૈયાર, બહુ સુંદર કામ કર્યું છે અંદર ખરેખર, અને બંને જાતે સોંગ ગાયું છે એટલે કેટલું ઇમોશનલ હશે। રાજલ બારોટ તમે જાણો છો દોસ્તો કે કોના પુત્રી છે, આપણા સૌના એવા ફેમસ આપણા ગાયકોના કિંગ, ડાયરાના બાદશાહોના બેતાજ બાદશાહ મણિરાજ બારોટની દીકરી છે યાર। કેટલી સુંદર લાગી રહ્યા છે અને કેટલું સુંદર સોંગ ગાયા છે બોસ, અને સ્ટોરી બી બહુ સુંદર છે। હવે દોસ્તો ધીરે ધીરે આપણે આગળ વધીશું કે સોંગમાં કેવું ઇમોશનલ ટચ છે અને આગળ એનો આપણે વાત કરીશું ચર્ચામાં। પણ હા દોસ્તો, આ સોંગ માટે એક લાઈક યાદથી કરજો દોસ્તો। હવે રાજલબેન એવું કહે છે કે ભઈલા તારા સિવાય કોણ હતું મારું, મારા લીધે તે દુઃખ વેઠ્યું ભારે, કારણ કે બહુ બધું દુઃખ હોય દોસ્તો, પણ આપણે જ્યાં સુધી એમનો ભાઈ બેઠો હોય ત્યાં સુધી બેનને કોઈ દુઃખ ટચ કરી શકે યાર, ના કરી શકે। આની પર રાજલબેન ગાયા છે। તો રાકેશભાઈએ સામે દોસ્તો એવું કીધું કે યાર આવી વાતો નહીં કરવાની, મારી ઉંમર બી તમને લાગી જાય। કેટલી સુંદર લાઈનો ગાયા છે રાકેશભાઈ, તેમની આ લાઈન માટે એક લાઈક તો થઈ જાય યાર દોસ્ત। પછી રાકેશ બારોટે કીધું કે દુઃખનો વાયરો તને કદી ના આવે યાર, કેટલી સુંદર લાઈન ગાયા રાકેશભાઈ। અને આની પર રાજલબેને બહુ સુંદર લાઈન ગાયા છે દોસ્તો કે વીરા તું તો મારા ગળપણની લાકડી રે, એટલે યાર કેટલી સુંદર લાઈન ગાયા છે। લાઈનોને અંદરના શબ્દો તો જો, એટલે કે વીરા હું રેડી બી થઈ જઈશ અને ભલે ઉંમર થઈ જાય મારી, પણ તું તો મારા જીવતરની લાકડી છે યાર। કેટલું સુંદર સોંગ છે ભાઈ બહેનનું, ખરેખર બહુ સુંદર સોંગ બનાય છે। રક્ષાબંધન આવી રહી છે તો આ સોંગને જરૂરથી લાઈક કરજો દોસ્ત। અને હવે આગળ હું તમને એકદમ ઇમોશનલ લાઈન સંભળાવવાનો છું, તો એ જોયા પહેલા વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો। હવે રાજલબેન એટલી સુંદર લાઈન ગાયા છે ને યાર, એ એવું ગાયા છે કે વીરા અમે તો પારેવડા, એટલે કે અમે તો પારેવડા છે, અમે તો કાલે ઉડી જાશું, પણ તમારો રોણ અમે કેમનો ચુકાવશો। કેટલી સુંદર લાઈન છે યાર, કારણ કે બેન તો પરણીને સાસરે જતા રહેશે, તો ભાઈ યાર બેન એમને રોણ કેમનો ચુકાવશે। કેટલી સુંદર લાઈન લખવામાં આવી છે, બહુ સુંદર। આની ઉપર દોસ્તો રાકેશ બારોટે બી સુંદર બે લાઈનો ગાયા છે, તમને સંભળાવું છું, એટલે કે મને ગાતા નથી આવતું પણ સીન બતાવું છું તમને અને સમજાવું બી કે કઈ લાઈન ગાયા છે, જોઈને જજો। પછી દોસ્ત રાકેશ બારોટ એવું ગાયા કે માયા તારી કેમની ભૂલાશે રે, મારું તો ઠીક પણ ઘરની દિવાલો પર રોશે યાર, કારણ કે બેન જતી રહે ઘરમાંથી તો બધું સૂનું થઈ જાય યાર, દિવાલો પર રડવા લાગે। કેટલી સુંદર લાઈન છે, જુઓ તો ખરી। તો આની પર રાજલ બારોટે એવું કીધું કે જેના ભઈલા ભાઈ નથી એની તો કાળી રાતડી છે। સાચી વાત છે યાર, જેના ભાઈ નથી કે જેના બેન નથી એ લોકો માટે તો કેટલા આવા રક્ષાબંધનના પવિત્ર તહેવાર ઉપર કેટલું આમ અફસોસ થતો હશે યાર। કેટલું સુંદર સોંગ બનાવવામાં છે, લાઈનો તો જો બસ। તો રાકેશ બારોટ ને રાજલબેન બારોટ માટે એક લાઈક કરી દેજો વિડીયોને। અને હા દોસ્તો, આ જતો આજનો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો, અને આવી મજેદાર અપડેટ માટે જોડાઈ રહેજો અમારી સાથે મસ્તી રિએક્શન ઉપર। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।